સૌનો અધિકાર માહિતીનો અધિકાર, લોકશાહીનો આધાર માહિતીનો અધિકાર, માહિતીનો અધિકાર, નાગરિકોનો અધિકાર, માહિતીનો અધિકાર, નાગરિકોનો અધિકાર। ગરીબોને સસ્તા ભાવે રોજિંદા વપરાશની વસ્તુઓ પૂરી પાડવા સરકાર દ્વારા વાજબી ભાવની દુકાન ચલાવાય છે। આવી જ એક દુકાનમાં જે કંઈ માલ આવતો તે લોકો સુધી પહોંચતા પહેલા બારોબાર વેચાઈ જતો। તે વિસ્તારના નાગરિક રામભાઈએ એક દિવસ દુકાન માલિકને કહ્યું, મને જણાવશો કે કેટલો માલ આવે છે અને તેનું વિતરણ કેવી રીતે અને કોને કોને થાય છે? પહેલા તો દુકાનદારે કંઈ જ કહેવાની ના પાડી, પણ રામભાઈ ઝૂક્યા નહીં। કાયદાનો સહારો લઈ બધી જ જાણકારી મેળવી। એ દિવસથી દુકાનદારનો ભ્રષ્ટાચાર બંધ થયો અને લોકોને તેમના હકની બધી ચીજવસ્તુઓ મળતી થઈ। રામભાઈએ જે કાયદાનો સહારો લીધો એ છે માહિતી અધિકારનો કાયદો। માહિતીનો અધિકાર આપણો આગવો અધિકાર છે। આપણા આ અધિકારને હવે કાયદાનું સ્વરૂપ અપાયું છે। આપણા બંધારણ દ્વારા દેશમાં લોકશાહી ગણરાજ્યની સ્થાપના થઈ। લોકશાહીમાં લોકો એટલે કે નાગરિકો સર્વોપરી છે। સરકાર દ્વારા કે સરકાર વતી થતા તમામ જાહેર કાર્યો માટે જાહેર નાણાં ખર્ચાય છે। આ જાહેર નાણાં એટલે મારા, તમારા, આપણા સૌના કરવેરાથી ઊભા થતા નાણાં। આમાંથી કેટલા નાણાં ક્યાં અને કેવી રીતે ખર્ચાય છે તે જાણવાનો દેશના તમામ નાગરિકોને અધિકાર છે। સરકારના વિવિધ વિભાગો અને જાહેર સત્તામંડળો કેવી રીતે કામ કરે છે અને કયા કાર્ય કરે છે તે પણ જાણવાનો દરેક નાગરિકનો અધિકાર છે। અને આ અધિકાર આપણને માહિતી અધિકારના કાયદાથી મળે છે। માહિતી અધિકારનો કાયદો વર્ષોથી દુનિયાના જુદા જુદા દેશોમાં અમલમાં છે। આ કાયદાને સૌથી પહેલા અમલમાં લાવનાર દેશ છે સ્વીડન। તે પણ ઈસવીસન 1766માં એટલે કે લગભગ 250 વર્ષ પહેલાથી। એ પછી કોલંબિયાએ 1888માં, ફિનલેન્ડે 1951માં, યુએસએ 1966માં, ડેનમાર્ક તથા નોર્વેએ 1970માં, ફ્રાન્સે 1978માં, ઓસ્ટ્રેલિયા તથા ન્યુઝીલેન્ડે 1982માં અને કેનેડાએ 1983માં આ કાયદાને અપનાવ્યો। અત્યાર સુધી કુલ 68 દેશોએ માહિતીના અધિકારને કાયદાનું સ્વરૂપ આપ્યું છે। આપણા દેશની વાત કરીએ તો સૌપ્રથમ તમિલનાડુ તથા ગોવા 1997માં આ કાયદાને અમલમાં લાવ્યા। ત્યાર પછી રાજસ્થાન અને કર્ણાટકે વર્ષ 2000માં, દિલ્હીએ 2001માં, મહારાષ્ટ્ર અને આસામે 2002માં, મધ્યપ્રદેશ તથા જમ્મુ અને કાશ્મીરે 2004માં માહિતીના અધિકારને કાયદાનું સ્વરૂપ આપ્યું। આ તો થઈ રાજ્યોની વાત, પરંતુ દેશભરમાં એક સમાન રીતે આ કાયદો વર્ષ 2005થી અમલમાં આવ્યો। એટલે જ આને માહિતી અધિકાર અધિનિયમ 2005 તરીકે ઓળખવામાં આવે છે। ચાલો જોઈએ આની શ્રેણીબદ્ધ તારીખ। 21 ડિસેમ્બર 2004 માહિતી અધિકાર અધિનિયમ બિલ લોકસભામાં રજૂ થયું। 11મી મે 2005ના દિવસે સંસદે આ બિલને પસાર કર્યું। 12મી મે 2005ના દિવસે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાએ પણ તેને બહાલી આપી। 15 જૂન 2005ના દિવસે રાષ્ટ્રપતિએ આ બિલને મંજૂરી આપી અને 21 જૂન 2005ના દિવસે માહિતી અધિકાર અધિનિયમને ગેઝેટ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું। 12 ઓક્ટોબર 2005ના દિવસથી માહિતી અધિકારનો કાયદો સંપૂર્ણપણે અમલમાં મુકાયો। આ રીતે માહિતી અધિકારનો કાયદો જમ્મુ અને કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં અમલી બન્યો। આ કાયદામાં કુલ 31 કલમો અને 2 અનુસૂચિઓ છે। આ કાયદાની સૌથી મોટી વિશેષતા એ છે કે આમાં એક પ્રકારનું શીર્ષાસન થાય છે। શીર્ષાસન એટલે પગ ઉપર અને માથું નીચે। અત્યાર સુધી સરકાર લોકો પાસે કાયદાનો અમલ કરાવતી, પણ આ કાયદા અન્વયે લોકો પાસે સત્તા આવી છે, જેથી તેઓ સરકાર પાસે કાયદાનો અમલ કરાવવા સક્ષમ બન્યા છે। આ કાયદો એક હથિયાર સમાન છે। જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો જ તેનો મૂળભૂત હેતુ સાર્થક થશે। સૌનો અધિકાર માહિતીનો અધિકાર। માહિતીનો અધિકાર
એ લોકતાંત્રિક પ્રક્રિયાનું મૂળભૂત અંગ છે. સ્વચ્છ વહીવટ માટેની તે પૂર્વ શરત છે. આ અધિકાર દ્વારા માહિતીની માલિક પ્રજા છે, સરકાર નહીં, તે નિશ્ચિત થાય છે. આ અધિકાર જવાબદારીનું ઉચ્ચ ધોરણ નિયત કરે છે. નિયંત્રણ સ્થાન રાજ્ય તરફથી નાગરિક તરફ જાય છે, જે નાગરિકની સર્વોપરિતા સ્થાપિત કરે છે. આ કાયદો કેન્દ્ર તથા રાજ્ય બંને માટે એક સમાન રીતે લાગુ પડે છે. હવે જોઈએ માહિતી અધિકાર અધિનિયમના મુખ્ય હેતુ. આ અધિનિયમના મુખ્ય હેતુઓ છે: નાગરિકોના માહિતી મેળવવાના અધિકારના અમલ માટે વ્યવહારુ તંત્રને સ્થાપિત કરવું, જાહેર સત્તામંડળોના એટલે કે સરકારની તમામ કચેરીઓ તેમજ સરકાર દ્વારા નાણાકીય સહાય મેળવતી તથા સરકારી નાણાંથી ઊભી કરાયેલી સંસ્થાના નિયંત્રણ હેઠળની માહિતી સુલભ રીતે પ્રાપ્ત કરાવવી, તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવી, તંત્ર અને જનતાને એકમેકની વધુ નજીક લાવવા, તંત્રમાં થઈ રહેલી કે થયેલી કામગીરીની સાચી, સ્પષ્ટ અને ઝડપી જાણકારી આપવી અને લાંચ રૂશ્વતને કાબૂમાં રાખવા. સરકારનો વહીવટ કેવી રીતે ચાલે છે, નિર્ણયો કેવી રીતે લેવાય છે, કોણ લે છે, એ જનતા જાણે, લોકો જાણે, નાગરિકો સુધી એ માહિતી પહોંચે, એ આ કાયદાનો મૂળ ઉદ્દેશ છે. કામ ઝડપથી થાય, અટકે નહીં, સ્ફૂર્તિ આવે, તંત્રમાં ચપળતા આવે, તંત્રમાં સ્વચ્છ વહીવટ નાગરિકોને મળે. जो प्रशासन में जाहिर सत्तामंडल का जो कामकाज है उसमें पारदर्शिता आए और जो अकाउंटेबिलिटी है, जो उत्तरदायित्व जो है तो वो बढ़े उसके. और इसका एक भी हेतु ऐसा है कि जो करप्शन है, जो भ्रष्टाचार है, उसको कम किया जा सके. આપણી સંસ્થાઓ જે માહિતી આપી રહી છે એને પણ લાભ છે. આપણી સંસ્થાઓ જ્યારે સ્વચ્છ પારદર્શક બને છે તો એની ક્રેડિબિલિટી જાહેરમાં વધે છે. લોકોને ખબર પડે છે કે આપણે જે સંસ્થાઓ કામ કરી રહી છે કોઈ પૈસા વેડફાતી નથી, કેમ કે અમે બધા ટેક્સ ભરવા પ્રેરિત થાય છે અગર અમને સર્વિસીસ સારી મળે છે તો. બીજા શબ્દોમાં કહીએ તો આ અધિકારના કારણે ભ્રષ્ટાચારને નાથી શકાશે. સરવાળે કાર્યક્ષમતા વધવાથી આખા સમાજને લાભ થશે.